સિહોર નવાગામ પ્રાથમિક શાળા ખાતે સિહોર પોલીસ તંત્ર અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। પ્રવૃત્તિઓ છે ને એમાં આપણા જે વિકસિત ગેજેટ છે, બધા સાધનો જે છે એના દ્વારા હું તમારા ખિસ્સામાંથી પર્સ લઈ લઉં ને તો એવું બને અને પાછું ફરી પાછી એલર્ટ કરીને કરું આ એવું બને છે કે સજાગ હોય ને એ પણ એક પ્રકારની એની વાચાળ તમે પણ આવું વધારે ફસાવ નહીં। તમે ઉઠતી પેટી છો, મને તમને નહીં, મમ્મી પપ્પાને આપણા સૌ વડીલો બધાને એલર્ટ કરવા આવ્યા તો આ વાત તમારા ઘરે શેર કરવાની અને ફસાઈ ગયા હોય એને આપણે હેલ્પફુલ થઈ શકીએ છીએ। તો સાહેબને વિનંતી કરીશ આ વિશે બધા એવા મારા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો કેટલા મોબાઈલનો ઉપયોગ કરે છે? બધા જ, હા બધા જ હશે। કેમ કે સાહેબ લેસન જ મોબાઈલમાં આપતા કોરોના કાળમાં, બરાબર ને? કોરોના વખત કેમ આવતું? મોબાઈલમાં આવતું ને બધા। એવું થઈ શકે? થઈ શકે ને? એ કેમ થાય કે આપણે એની સાવચેતી ના રાખી તો મોબાઈલની અંદર દરેક વ્યક્તિ કંઈક ને કંઈક જાણવાનું છે, અંદર બગડવાનું એટલું જ છે, જાણવાનું એટલું જ છે। કોઈ પણ વસ્તુ હોય એના બે પાસા હોય પાસે છે, પણ એનો કોઈ ઉપયોગ કોઈ હેન્ડલિંગ કોઈ બીજો વ્યક્તિ કરે છે તો આપણું બધું જ એકાઉન્ટમાં જે પણ કંઈ પૈસા રહેલા હોય ઉપાડી શકે ને? હા, તો એટલા માટે સાવચેતી રાખવી આવે ના આવે। એટલા માટે મમ્મી પપ્પાનો જ્યારે મોબાઈલ ઉપયોગ કરો ત્યારે કરવો જોઈએ। ફ્રી ટાઈમની અંદર તમે જ્યારે ગેમ રમો છો ત્યારે ઉપરનો ઇન્ટરનેટ શું કરી દેવું જોઈએ નહીં। એટલે તમે ગેમ રમતા હોય એટલે કોઈક નવું પોપઅપ બતાવે કે આ ગેમ સારી છે, આપણે કહો આ ગેમ મૂકો ને આ ગેમ ડાઉનલોડ કરી એટલે એની પર ક્લિક કરી એટલે તમને ત્યાં લઈ જાય એટલે એવું કે ભાઈ આ 2 રૂપિયા ખર્ચવાની અંદર તો આ ગેમ તમને રમવા કે બીજું સ્ટેજ રમવા મળશે। એટલે આપણે અંદર 2 રૂપિયા એટલે શું છે? 2 રૂપિયા આપી દે પપ્પા મમ્મી પાસે જીત કરી મમ્મી 2 રૂપિયા તો અમારે ટ્રાન્સફર કરી દે ને મારા ગેમ રમવી છે। એટલે મમ્મી પપ્પાને એની બેંકની એપ્લિકેશન ડાઉનલોડ હશે એ ખોલશે એટલે એમાં એનો ઓટીપી નાખશે, એનો જે પાસવર્ડ હશે એ નાખશે અને 2 રૂપિયા ટ્રાન્સફર કરશે। એટલે ઓળોમાં બેઠો જોતો હોય કે આનો પાસવર્ડ શું છે, ફલાણા। પછી જેવું તમે ગેમ રમવાનું શરૂ થાવ એવું અહીંયા બેઠા પૈસા કે 500 રૂપિયા એને આપી દે અને કોણ એકાઉન્ટ ઉપયોગ કરે છે કોણ નથી કરતું એને કંઈ જ ખબર નથી હોતી। આપને એમ થાય કે ભાઈ મારા એકાઉન્ટમાંથી પૈસા બીજાના એકાઉન્ટમાં જ આપણે નાખી દીધો, એકાઉન્ટ મારો પકડાઈ જાય છે, મારું એકાઉન્ટ છે કે મારા પપ્પાનું એકાઉન્ટ છે તો કેમ બધું આધાર કાર્ડ પાન કાર્ડ ને બધું જ દઈ દે છે બેંક વાળા, એમ એ લોકોનું લીધું હશે તો એ પકડાઈ જશે, પણ એ વ્યક્તિને ખબર જ નથી હોતી કે મેં એકાઉન્ટ ક્યારે ખોલાવ્યું છે। અહીંયા અમે તપાસ કરવા જાય તો હેક કર્યો એટલે હારા વ્યક્તિના મોબાઈલ હેક થઈ જાય એવું જરૂરી નથી કે આપણો થાય। એટલે અત્યારે સાવચેતી એ રાખવાની છે કે આપણે મમ્મી પપ્પાનો મોબાઈલ ઉપયોગ કરી ત્યારે નેટ બંધ કરી અથવા નેટ જ્યારે ચાલુ છે ને આપણે ઉપયોગ કરીએ છીએ તો એનો જે બિનજરૂરી જે થાય છે આપણા સિવાય એ કંઈ ખોલવી જોઈએ નહીં, જેથી કરીને આપણા મમ્મી પપ્પાના મોબાઈલની અંદર એની બેંક એપ્લિકેશન હશે એના કારણે એના તમામ રૂપિયા ત્યાં જતા રહેશે। અથવા કમાયેલા જે 2,000 50,000 કે લાખ રૂપિયા જે પણ કમાઈને તમારા માટે ઉપયોગ કરવા માટે જે ભેગા કરેલા પૈસા છે એ ખાલી એક જ મિનિટમાં એક જ ભૂલની અંદર આપણે કોઈ નેટ અથવા કોઈ ઈમેલ અથવા કોઈ સાઇટ તમને આપેલી છે એ ખોલવી જોઈએ નહીં, બરાબર? પછી આપણે અત્યારે ટ્રેન્ડ છે ઇન્સ્ટાગ્રામનો, ફેસબુકનો, એ બધા ટ્રેન્ડ છે એના આધારે આપણે બધા ફોટા મૂકતા હોઈએ છીએ, આપણા સારા ફોટા તેમાં મૂકી દઈએ છીએ અને એ આપણે એની અંદર જે સિક્યુરિટી ઓપ્શન આવે એ ઓપ્શન આપણે ઉપયોગ કરતા નથી હોતા, એના કારણે એ આપણા ફોટા છે કોઈ વ્યક્તિ આ તો કંઈ જ નથી, મેં તો ખાલી મજાક કરી છે એની, પણ એનું જે ગુનાનો એક ભાગ છે, એક કલમ મુજબ એ પણ ગુનો બને છે। એટલે બિનજરૂરી કંઈક ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, કોઈના ફોટા અપલોડ કરવા અથવા કોઈના ફોટા ચોરી લેવા એમાંથી અને હવે શું કરવું અથવા 1930 નંબર જો અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામ લખ્યા છે 1930 નંબર પર ફોન કરવાનો। 1930 નંબર એક એવું છે કે જ્યાં જેમ આ સ્કૂલ છે એમાં આપણે બધા ભેગા થયા ત્યારે એક 1930 એક એવું સેન્ટર છે ઓલ ઇન્ડિયાની અંદર તમે કઈ પણ જગ્યાએ 1930 નંબર પર તમારો ક્રાઇમ બન્યો છે, તમને સાયબર ક્રાઇમ મોબાઈલને લગતો અથવા બીજો પણ ક્રાઇમ બન્યો છે તો 1930 ઉપર તમે ફોન કરશો
એટલે ત્યાં ગાંધીનગરમાં બેઠા બેઠા બધી જ વ્યક્તિગત અથવા ફ્રોડ તમામ વસ્તુ ઓપરેટ કરી શકશે. ખાસ કરીને આપણા પૈસા ગયા છે તો આપણા મોબાઈલની અંદર મેસેજ આવી જાય 5000 નો 5000 કટ, બરાબર, તો તરત સાયબર ક્રાઇમનો આપણે ભોગ બન્યા છીએ તો તરત જાણ કરી દેવી જોઈએ. 24 કલાકની અંદર જેવા ભોગ બની છે, જેવું આપને ખબર પડે તેવી જાણ કરશો તો એ પૈસા પાછા આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. થોડુંક બાળકોને તમારા જે લગતું જે છે એ જ્ઞાન આપશે. સાથે સાથે આપણા વિજયભાઈ છે એ ગ્રામ રક્ષક દળમાંથી છે, પણ એ જ્યારથી પોલીસ સ્ટેશનમાં લાગ્યા છે ત્યારથી સાયબર ક્રાઇમનું જ કામ કરે છે. એટલે એની પાસે એટલા બધા દરરોજના આવે છે માણસો, એને દરરોજ સાંભળે છે કેવી રીતે ક્રાઇમ થયો, કેવી રીતે ક્રાઇમ નથી થતો, એ તમામની જ્ઞાન આપણા વિજયભાઈ થોડુંક આપને આપશે, બરાબર. એટલે ઓલ ઓવર જોવી તો એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું, કોઈ પણ મફત મળતું નથી. કોઈ પણ મીઠી મીઠી વાતો કરે અને હું એમ કહું તમને 5000 રૂપિયા તમારા ખાતામાં આવી ગયા છે તો કોઈ નાખી દે આપણા ખાતામાં? એટલા બધા એક્ટિવ છે ને કે આમ જોવાની મજા આવે છે. એટલે આપણે નવું શીખવાની છે. તમારા ફેસબુક જે તમને છે ને જોઈ ઘણા દિવસ પછી એવું લાગે છે કે કંઈક નવું શીખવા મળશે કે આ શીખવાડીશ. હવે સાહેબે ઘણી બધી વાત કરી સાયબર ફ્રોડ રિલેટેડ. હવે ટેકનિકલ ભાષામાં કહું ને તો થોડું ઘણું તમને સમજાવું છું કે હમણાં એક કોરોના કાળ દરમિયાન તમને જેમ કીધું એમ કે બધા લેસન છે એ મોબાઈલ થ્રુ તમે બધા ભણતા હતા, બરોબર ને? મોબાઈલમાં લેસન આવતું હતું, એમાંથી જોઈને તમે કરતા હતા. આ છે તે છે વિડીયો લેક્ચર ઘણી જગ્યાએ શરૂ હતા, એવું બધું જોયું હશે. પણ આ સમયે ઘણી બધી વસ્તુ તમે શીખતા બી હશો, બરોબર છે? એ બી સારું કહેવાય. એમ થઈ ગયું છે કહું છું 4 આંકડાનો જે ઓટીપી તમારો ટ્રાન્સફર થયો ને એમાંથી તમારો આખો મોબાઈલ હેક થઈ ગયો. મોબાઈલ હેક થઈ ગયો તમને ખબર ન હોય, બરાબર? એ વસ્તુમાં તમારે જાણો. પણ મોબાઈલ હેક થાય એટલે તમારા બેંકના પાસવર્ડ જે તમારા મોબાઈલમાં ક્યાંક ને ક્યાંક સેવ કરેલા હોય. તમારા ફાધરે છે ને મોબાઈલમાં રેગ્યુલર ટેન્ટેટિવ ફ્રોડ વધારે થતો જાય છે. C1 ની અંદર જે હમણાં આવ્યો છે એની વાત કરું છું કે કંઈક મેરેજનું ઇન્વિટેશન માટે અનનોન નંબર ઉપરથી તમારે આવે. આ SBI બેંકનો મેસેજ તમારામાં પડે, WhatsApp ની અંદર પડે. WhatsApp ને બધા વાપરો તો તમને ખબર જ હશે. WhatsApp માં ફાઇલ પડે એટલે સીધું ફટ લઈને આપણો શું કહેવાય નંબર જાણીતો હોય અજાણ્યો સીધો આપણે ફટ લઈને ઓપન કરી નાખીએ. કરો છો ને બધા કે નથી કરતા? નંબર સેવ હોય તોય તે નંબર ના સેવ હોય તોય આપણે ઓપન કરી નાખીએ. પણ જ્યારે આવી ફાઇલ આવે ને બાળકો ત્યારે પાછળ એક જોવાનું એની પાછળ .apk લખેલું હશે. શું લખેલું? બીજી આડી કોઈ પણ એપ્લિકેશનની પોપઅપ તમારે એડ કરવાની નહીં. કોઈ દિવસ ક્યાંય ક્લિક તમારે કરવાનું. જો તમે ક્લિક કરશો તો બીજી ઘણી બધી એપ્લિકેશન ડાઉનલોડ થશે અને તમારો મોબાઈલ ફ્રી વખત હેક થાય એટલે તમારા મોબાઈલમાંથી પૈસા કપાવવાના ચાન્સ પૂરેપૂરા છે. અને એક બીજી વસ્તુ કહું, કદાચ આવું થઈ ગયું છે તમારાથી તો એક પણ મિનિટની ચિંતા ન કરો. એક પણ જાતનો સમય બગાડ્યા વગર, એક પણ સેકન્ડ બગાડ્યા વગર તમે તરત જ 1930 માં કોલ કરી દો. જો તમે જેટલો 1930 માં કોલ કરશો ને બાળકો એટલા પૈસા તમારા કદાચ ગયા હશે ને પપ્પાના ખાતામાંથી તરત જ છે એ પૈસા તમારા પાછા આવવાના ચાન્સ પૂરેપૂરા છે. પણ બધે જોવો છો રીલ છે. હા, એમાં આપણે દિવાળીના તહેવારમાં અને અત્યારે લગ્નગાળો ચાલુ છે તો એમાં નવા નવા કપડાની જાહેરાતો જોઈ છે ભાઈ. સસ્તા કપડા મળે એમાં તમને, બરોબર? તો એવી જાહેરાતોમાં ક્યારે પડવાનું નહીં. એમાં જે જાહેરાતો હોય છે એની મોટા ભાગની ફેક હોતી હોય છે. અમુક જાહેરાતો આજે પછી એ તમને ખ્યાલ હોતો નથી. તો પેમેન્ટ કરવું પછી આપણે બજારમાં માર્કેટમાં જઈએ તો 1500 ની જોડી જે મળતી હોય એ આમાં 200 રૂપિયામાં તમને મળતી હોય. જેવા તમે 199 તમને પે કરવાનું છે અને પે કરવાનું કે ને એટલે મોટા ભાગે તમને બારકોડ સ્કેનર નીકળશે. કયું સ્કેનર? તો કેશ ઓન ડિલિવરી, એટલે કે આપણું પાર્સલ આપણને મળે અને પછી પૈસા આપવાનું રાખવાનું. પછી ઘણી વખત આમાં એવું પણ બને છે કે તમે કોઈ ઓનલાઈન ઓર્ડર કર્યો હોય પછી એ ઓર્ડર આવતા વાર આવે તો ઘણી વખત સામેથી કોઈનો ફોન આવે કે ભાઈ તમારું પાર્સલ અટવાયું છે. આવું ફોન આવે ને એટલે એમાં ક્યારેય વિશ્વાસ કરવાનો નહીં. આ પાર્સલ તમારે અટવાયું છે એટલે તમારે એના માટે તમારે હું તમને ઓટીપી મેળવું છે. ઓટીપી આપો એટલે તમારું પાર્સલ અહીંથી રવાના થઈ ગયું. એટલે આવો ક્યારે કોઈને ફોન આવે ને તો ક્યારે ઓટીપી આપવાનો નહીં. પાછળ આ જે બેનર માર્યો ને એમાં એને બેનર માર્યો CID અથવા ક્રાઇમ બ્રાન્ચ, બરોબર? એવા બેનર માર્યો પછી તમને કેમ તમારે કોઈનો સંપર્ક કરવાનો નથી, તમારા ઉપર કેસ થયો છે, આવા કોઈને ફોન આવે તો કોઈ ગભરાવાનું નથી. ફોન કટ કરી અને તાત્કાલિક જે પણ નંબરમાંથી ફોન આવ્યો હોય એની ફરિયાદ તમારે 1930 માં કરી દેવાની. કયો નંબર કીધી? 1930 માં, બરોબર? એ તમારે યાદ રાખવાનું. ગાંધી બાપુ સેક્ટરના માર્ગદર્શન હતા તો આપણે પણ એ ગમે ત્યારે બનાવ બને તો 1930 નંબરમાં ફોન કરી એ સંપૂર્ણ
1930 ફોન કરો ને એટલે એમાં ઓપ્શન બોલશે 1, 2 અને 3. એમાં નવી ફરિયાદ માટે 3 નંબર દબાવવાનું કહે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર? અસ્તુ જય હિન્દ. સિક્યુરિટી તો એ બાબતે આપણે સાહેબને જાણ કરી કે સાહેબ અમે તો ત્યાં આવીએ તો બધા બાળકોને લાભ નહીં મળે, પણ તમે થોડો સમય આપો તો અમારા જે ઉપલા ધોરણના 6 થી 8ના બાળકો છે તે મોટાભાગે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, ગૂગલ પે, જીપે આ બધી બાબતોથી વાકેફ હોય છે. તો એવી તમારા દ્વારા એવી અમને અમુક ટિપ્સ મળે કે જેના લીધે આ બાળકો અને એમના વાલી અને આપણો સમાજ આવા ક્રાઇમથી બચી શકે. ત્યારે ઘણી બધી વાતો કરી આપણને, અને આપણે હવે ફરી ભૂલો ન થાય એના માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીશું. આપણા સિહોરના વડા જાડેજા સાહેબ, એમની ટીમ, શંકરનાથમાંથી પધારેલ પવારભાઈ, આ બધાએ અમારી શાળાને ટાઈમ આપ્યો અને બાળકોને કંઈક નવું શીખવાડ્યું. એ બદલ શાળા પરિવાર વતી સમગ્ર તમારા બધા બાળકો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર.